છોટાઉદેપુર પાવીજેતપુર ખાતે ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી, ભાઈચારા અને સંવિધાનના મૂલ્યો પ્રતિ ભક્તિ દર્શાવાઈ। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે આજે ભારતીય બંધારણના ઘડવૈયા અને સમાજના મહાન સુધારક ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર અને ભવ્ય રીતે યોજાઈ હતી। સ્થાનિક સ્તરે ઉઠેલો ભાવનાત્મક અભિગમ અને જનમેદનીનો ઉમટતો પ્રવાહ જોઈને સ્પષ્ટ લાગતું હતું કે ડોક્ટર ભીમરાવ બાબાસાહેબના વિચારો આજ પણ લોકોના હૃદયમાં જીવંત છે। જય ભીમ ના ઊંચા નારા ગુંજતા કાર્યક્રમની શરૂઆત થઈ હતી અને મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળાઓ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી। કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો, યુવા નેતાઓ તેમજ અનુયાયીઓએ સામાજિક એકતા અને બંધારણના બંધનને મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો હતો। આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો, જાગૃતિ સભાઓ અને પ્રવચનોનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને સમાજના વિકાસ અને અધિકાર વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। આ પ્રસંગે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા અને એડવોકેટ લલિતભાઈ રોહિતે અન્ય સામાજિક કાર્યકર્તા ભાઈઓએ પણ હાજરી આપી અને તેમના ઉદ્બોધન દ્વારા બાબાસાહેબના વિચારોને આજની પેઢી સુધી પહોંચાડવાનું મહત્વ જાહેર કર્યું। રિપોર્ટર અલ્તાફ મકરાણી, પાવીજેતપુર, છોટાઉદેપુર। ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મ ઉત્સવ નિમિત્તે માન્ય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાના અધ્યક્ષસ્થાન હેઠળ આજે જેતપુર શહેરની અંદર સનરાઈઝ સ્કૂલના બાળકો તથા તમામ સ્ટાફ અને પ્રાઇમરી સ્કૂલના બાળકો અને તમામ સ્ટાફ દ્વારા રેલીનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું। ખૂબ આતિશબાજી, ટોટા ફોડવામાં આવ્યા અને જે રીતે બાબા સાહેબનું જેટલું મહત્ત્વ ભારત દેશની અંદર છે અને એટલું જ મહત્ત્વ વિદેશમાં પણ છે। આજે વિશ્વભરમાં બાબા સાહેબ આંબેડકરજીની જન્મ મહોત્સવની ઉજવણી ખૂબ દબદબાભેર થઈ રહી છે। બાબા સાહેબે આપણને બંધારણ આપ્યું, આપણો દેશ, આપણા જિલ્લાઓ, આપણા તાલુકાઓ, આપણા રાજ્યો, આપણી ગ્રામ પંચાયત કઈ વ્યવસ્થાઓથી ચાલશે અને કઈ રીતે ચલાવવાની, એ તમામ વસ્તુઓ દરેક નાનામાં નાના વ્યક્તિની શું જરૂરિયાત 100 વર્ષ પછી હશે, એ બધી વિચારણા કરી અને ભીમરાવ બાબાસાહેબ આંબેડકરે જે સંવિધાન આપ્યું એના લીધે આજે દેશ પ્રગતિના પંથે જઈ રહ્યો છે અને દેશની અંદર તમામ સુવિધાઓ જો ઊભી હોય અને તમામ નાના નાના વ્યક્તિઓની જરૂરિયાતો જો પૂરી કરવામાં સૌથી મોટી ભૂમિકા હોય તો એ છે ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની। આજે તમામ ભારત દેશના દેશવાસીઓ અને રાજ્યના તમામ નાગરિકો અને મારા જેતપુર શહેરના તમામ નાગરિકો અહીંયા ઉપસ્થિત રહ્યા, મારા સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા, મારા યુવાન સાથીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા, એવા તમામ વડીલો, બહેનો, દીકરીઓ અને ખાસ સ્કૂલના બાળકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। 14મી એપ્રિલ 1891ના દિવસે મહુની પવિત્ર ભૂમિ ઉપર જન્મેલા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની આજે 135મી જન્મજયંતિ નિમિત્તે પાવીજેતપુરના આ એમની સ્ટેચ્યુ ખાતે આજે ફુલહાર અને રેલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને પાવીજેતપુર નગર સહિતના સૌ આગેવાનોએ આજે આ પુણ્યભૂમિ ઉપર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી એમના ચરણોમાં આજે અમે સૌ વંદન કર્યા છે। ત્યારે આ એક એવો મહામાનવ કે જેને ભારતને બંધારણરૂપી ભારતના પ્રત્યેક નાગરિકને કોઈ પણ ધર્મ, જ્ઞાતિ, જાતિના ભેદભાવ વગર જે સત્તામાં આવેલી સરકારો પ્રત્યેક નાગરિકને હક, અધિકાર અને એનું રક્ષણ કરવા માટે જે બંધારણમાં વ્યવસ્થાઓ આપી છે એ વ્યવસ્થાઓથી આજે દુનિયાભરની અંદર ભારત દેશ અડીખમ ઊભો છે અને આ અડીખમ ઊભો છે એની પાછળ જો કોઈનું સૌથી મોટું પ્રેરક બળ હોય તો એ ભારતના બંધારણ રૂપી આપેલી વ્યવસ્થા,
એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સપનો, એમના વિચારો પ્રમાણે આજે ભારત દેશ તેજીથી વિકાસ કરી રહ્યો છે અને દુનિયાના દેશોમાં મોખરાનું સ્થાન આજે પ્રાપ્ત કર્યું છે. એવા મહામાનવને આજે જન્મદિન નિમિત્તે ખૂબ ખૂબ અમે ભાગ્યશાળી લોકો છે કે એમના આપેલા બંધારણને લીધે આજે રાજ્ય વિધાનસભાઓમાં પણ પ્રતિનિધિત્વ મળ્યું છે. એટલે આજે એમને નમન કરી અને સૌ જે લોકો છે એ લોકોને પણ આજના દિવસે શુભેચ્છા પાઠવું છું. અને એમના બતાવેલા રસ્તા ઉપર જો આપણે ચાલીએ તો મને એમ લાગે કે આપણને આગળ આપણી જે જીવન યાત્રા છે એમાં કોઈ તકલીફ નહીં પડે. એ જ સાથે જય ભીમ, ભારત માતા કી જય.